સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અત્યારથી શરૂ થઈ ગઈ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓના સન્માન કરવામાં આવ્યા હતા. સુરતમાં વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં સન્માન સમારોહ યોજાયો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આ સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહ કાર્યક્રમમાં પત્રકાર, 108 એમ્બ્યુલન્સ, ફાયર સહિતના અલગ અલગ વિભાગની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે મહિલાઓને મોમેન્ટો સહિતની વસ્તુઓથી સન્માનિત કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે કહ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે જોશ અને ઉત્સાહ ઉમંગભેર સમગ્ર ઉજવણી કરવામાં આવી છે અને મહિલાઓનું સન્માન ખરેખર સમાજને મજબૂત કરવાનું કામ કરે છે, કારણ કે દરેક મહિલાનું સન્માન થાય તે ખૂબ જ જરૂરી છે. नमस्कार। आज 6 मार्च को नेशनल वुमेंस डे सेलिब्रेशन किया गया है, जो कि एक हमारे TNAI ट्रेन नर्सेस एसोसिएशन की तरफ से किया गया है, जिसमें कड़ीवाला का की तरफ से किया गया है और बहुत अच्छी तरह से सेलिब्रेट किया गया, जो एक इस सोसाइटी में एक बहुत ज़रूरी है, क्योंकि नारी का हर जगह सहयोग है, हर जगह उनका पार्टिसिपेशन है, पर वो दिखता नहीं है और वो दिखाना जरूरी है कि हर जगह नारी का पूरी तरह से सहयोग है। विश्व महिला दिवस अंतर्गत आज नवी सिविल हॉस्पिटल खाते नर्सिंग एसोसिएशन द्वारा कार्यक्रम राखवामां आव्यो हतो। छेल्ला 31 वर्षथी डॉक्टर महेन्द्रसिंह चौहान ने अमे लोको महिला दिवसनी उजवणी करीए छीए। અત્યાર સુધી 3400 જેટલી વિવિધ ક્ષેત્રની મહિલાઓને અમે સન્માન્યા છે। આજે ગંગાબેન પાટીલ, આદરણીય CR પાટીલ સાહેબના ધર્મપત્ની અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં 65થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં તબીબો, સફાઈ કામદારો, નર્સિસ, સ્પોર્ટ્સ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે એવી વિવિધ મહિલાઓને આજે સન્માન્યું। સન્માન કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। સિવિલ હોસ્પિટલમાં જે તબીબો 24/7, નર્સિસ 24/7 જે સેવાઓ બજાવે છે, જેમાં ડિલિવરી કરાવનાર મહિલા, મિલ્ક દાન કરતી મહિલા, અનેક વિભાગના વડાઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે। મહિલા દિવસ એ પ્રતિકરૂપ દિવસ છે, પરંતુ સર્વે મહિલાઓ સન્માનિત છે। સિવિલ હોસ્પિટલમાં એવા દર્દી આવે છે કે જે મહિલા દીકરીના સ્વરૂપમાં, માના સ્વરૂપમાં, કોઈની પત્નીના સ્વરૂપમાં, તો કોઈની બહેનના સ્વરૂપમાં પણ હોય છે, અને આ જ નર્સિસ એને આશ્વાસન આપવાનું કામ કરતી હોય છે, એને સપોર્ટ કરે છે, અને દર્દી સારો થઈને હસતો હસતો જાય। એ જ અમારા માટે વિશ્વ મહિલા દિવસ છે। ફરીથી સર્વે વિશ્વની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મહિલાની વાત કરવામાં આવે તો દોહરું જીવન કહેવાય, પોતાનો પરિવાર અને સાથે પોતાની ફિલ્ડ કેવી રીતે જોવું છો પણ કામગીરી? નર્સિસ અને તબીબની વાત કરીએ ત્યારે કોવિડ કાળે બધા જ પોતાના પરિવારને પણ મૂકીને જતા રહેતા હતા। ઘરમાં એના ભાઈ કે પપ્પા કે પોતાના પતિનું જ્યારે ટિફિન બનાવવાનું હોય, એનું કંઈ કામગીરી હોય, એની બધી કામગીરી ફરજ પર આવતા પહેલાં કરવાની હોય। ક્યારેક મહેનતોનો પણ મળે, ક્યારેક ઠપકો પણ મળે, ક્યારેક લડાઈ પણ થાય, છતાં પણ પોતાનું દુઃખ પોતાના દિલમાં રાખીને દર્દીઓ સાથે જે સેવા કરે છે એને હું વંદન કરું છું। મારું નામ વાસંતી નાયર છે। હું સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટમાં ઇન્ચાર્જ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું। મારે 33 વર્ષની સર્વિસ થઈ। 1992થી અહીંયા મહિલા દિવસની ઉજવણી થાય છે આમાં નર્સિંગ એસોસિએશન દ્વારા। અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં 3400 જેટલી અલગ અલગ ફિલ્ડની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં મજૂરી કામ કરતી સ્ત્રીઓ, પછી કર્મચારી, સફાઈ કર્મચારી, પછી પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, ક્રાઇમ બ્રાન્ચમાં એ બધા પત્રકારી બહેનો, અને અમારા નર્સિંગ સ્ટાફના બી દર વર્ષે અમે અલગ અલગ ફિલ્ડમાંથી નામ લઈને એ લોકોનું સન્માન કરીએ છીએ। મહિલા દિવસે આ બધી મહિલાઓનું સન્માન કરે તે જોઈને અમને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે, કે જેથી દરેક મહિલાને એવો અનુભવ થાય કે આજે મહિલા દિવસ છે અને એ દિવસે મહિલાનું કેટલું મહત્ત્વ છે। મહિલાઓની ખાસ વાત કરો તો ઘરનું પણ મેનેજ કરવાનું, બહારનું પણ મેનેજ કરવાનું, કેવી રીતે મેનેજ થઈને આ પાછું આજે એવોર્ડ મળ્યો એટલે બે કેટલી મોટી પસંદગી કહેવાય? હા, ઘરે પણ અમારે હોસ્પિટલમાં જોબ કરે એની સાથે સાથે ઘરે પણ કામ કરવાનું હોય, બાળકોનું ધ્યાન રાખવાનું, પતિનું, એ લોકોનું સ્કૂલ, ભણવાનું, ટ્યુશન, બધી જ વસ્તુ મેનેજ કરવાનું, અને પ્લસ હોસ્પિટલમાં દર્દીઓનું ધ્યાન રાખવાનું હોય, ડૉક્ટરોને બી મેન્ટેન કરવાનું હોય, સાફ સફાઈ કર્મચારીઓ પાસે કરાવવાનું હોય, અને પ્લસ સગાવાલાને બી સારું લગાડવાનું કે જેથી એ લોકો સારી લાગણી અનુભવે
એ માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ બધી જ બહેનો, અને એ માટે અમને ખૂબ આનંદ થાય છે અને ગર્વની લાગણી અનુભવ થાય છે.